હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ઢોકળા. તો તેના માટે મેં અહીંયા ઢોકળાનું ખીરું લીધું છે. પછી લસણ મરચાં પેસ્ટ મેં બનાવી છે. લસણ મરચાંની પેસ્ટ છે તેમાં એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મિત્રો, અગર તમે વ્હાઈટ કલરના ઢોકળા ખાવાનું પસંદ કરતા હોય તો તેની અંદર આપણે હળદર નથી નાખવાની, અને જો તમે પીળા ઢોકળા ખાવાનું પસંદ કરતા હોય તેની અંદર ચપટી હળદર નાખી દેવાનું. તો હું અહીંયા ચપટી હળદર નાખું છું. મિત્રો, આની અંદર આપણે ચપટી ખાંડ નાખીશું. હવે આપણે આમાં સાજીના ફૂલ નાખીશું. સાજીના ફૂલ યા ખાવાના સોડા ચપટી નાખીશું, જેથી એ ફૂલશે આપણા ઢોકળા. અને મેં આટલું લાલ મરચું બી નાખ્યું છે. મેં અહીંયા ઢોકળાની થાળી લીધી છે, 2 ઢોકળાની થાળી લીધી છે, અને તેને બંને તેલથી ગ્રીસ કરી દીધી છે, મતલબ તેલ લગાડી લીધું છે. હવે આપણે તેને અંદર ઢોકળાનું જે ખીરું છે તે નાખીશું. બીજી થાળીમાં બી આપણે કરી દઈશું એવી રીતના. હવે ઉપરથી તેની અંદર આપણે મરચું બોટાઈ દઈશું. અહીંયા ઓલરેડી મેં ઢોકળાનું કુકર છે તેની અંદર પાણી નાખીને ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે તે કુકર ખોલી આપણે ઢોકળાની 2 પ્લેટો અંદર મૂકી દઈશું. તો મિત્રો, મેં અહીંયા ઢોકળાના કુકરની અંદર બંને ઢોકળાની ડીશ મૂકી દીધી છે, અને હવે આ ઢોકળાના કુકરને આપણે બરાબર વાખી દઈશું અને 10 મિનિટ સુધી આપણે થવા દઈશું. તો મિત્રો, અહીંયા આપણા ઢોકળા સરસ થઈ ગયા છે. એમાં આપણે એકદમ ચપટું નાખીને જોઈ લેવાનું. જો ચડતા નથી એનો મતલબ કે આપણા ઢોકળા બરાબર થઈ ગયા છે. તો ગેસ બંધ કરીને ઢોકળાને ઉતારીને ઠંડા પડવા દઈશું પહેલાં. તો મિત્રો, હવે આપણે આની અંદર કાપા પાડી દઈશું. તો મિત્રો, આપણા ઢોકળા ખાવા માટે રેડી છે. અગર તમે વઘારીને ખાવા ઈચ્છતા હોય તો તમે વઘારીને બી આને ખાઈ શકો છો. અને લસણની ચટણી યા પુદીનાની ચટણી, કોથમીરની ચટણી સાથે બી સારા લાગે છે. તો રેડી છે આપણા ઢોકળા. એકવાર તમે રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કેવા લાગ્યા.